આજે મહાપુરુષોની ચેતનાને પ્રણામ કરતા શ્રીમદ ભાગવતની આ ભાવયાત્રાનો આપણે પ્રારંભ કરીએ છીએ. 7 દિવસની યાત્રા છે. આમ પણ ભાગવત સપ્તાહ હવે બધા નવાઈ લાગે, 7 જ દિવસ છે, પણ એનું નામ જ, આમ તો ભાગવત સપ્તાહ 7 જ દિવસ હોય, પણ અમે તમને ટેવ પાડી દીધી 8ની ને 10 દિવસની, એટલે હવે તમને નવાઈ લાગે. હવે કૃષ્ણ જન્મ હું 4 કલાકમાં કરું ને લોકોને આંચકો લાગે. ખાલી 3 કલાકમાં કૃષ્ણ જન્મ થઈ જાય તો લોકોને હાર્ટ એટેક આવે એવું થઈ ગયું. વોટ? 3 કલાકમાં કૃષ્ણ જન્મ થઈ ગયો? હમણાં અમે એવું કર્યું, મેં 3.5 કલાકમાં ફેંકી દીધા. એટલે ગોકુળમાં ફેંકી દીધા. તો ડ્રાઈવર બહુ બસ હલાવે ને, એટલે કે ઉપડી હતી તો મોડી, પણ જ્યાં રાતે 8:30 થયા મુંબઈ ફેંકી દીધા. એવી હાંકી. તમે હમણાં વચ્ચે ઠેકાણે એવી હાંકી સુરતમાં 3.5 કલાકમાં જ સત્રમાં કરવું હોય બધું થાય. 3.5 કલાકમાં કૃષ્ણ જન્મ થઈ ગયો. તો ઘણાને આંચકા આવી ગયા. શું ભાઈશ્રીની કથામાં 3.5 કલાકમાં થઈ ગયો કૃષ્ણ જન્મ? એટલે આ તો અમે તમને ટેવ પાડી દીધી. એટલે અમારો ઓલો જીતુભાઈ દ્વારકા વાળા એક એની પાસેથી સાંભળેલું ઘણા બધા વખત પહેલા. આ તો હસવાનું છે, એટલે એમાં બુદ્ધિનો બહુ ઉપયોગ નહીં કરવાનો, આનંદ કરી લેવાનો. એ કે એક જણો બેઠો તો બેઠા એને ઊંઘ આવી ગઈ એટલે મોઢું ખુલ્લું રહ્યું, એમાં ક્યાંકથી એક સાપ ફરતો આવ્યો, તો એ ભોણ સમજીને વયો ગયો અંદર મોઢામાં. આમને મોઢું ખુલ્લું રહીને આમ સૂતો હતો ટેકો લઈ, એમાં હરપ વયો ગયો અંદર ભોણ સમજીને. તે ત્યાં જાગી ગયો, કારણ કે અંદર ઉતરતું દેખાણું ને એમાં. તેને એમ થયું કે આ શું જાય છે, થોડી કેટલી પૂંછડી બાકી પડી, પકડવા ગયો ત્યાં તો વહી ગઈ અંદર પૂંછડી, હરપ અંદર. અને પછી હરપ અંદર હળવળે તો આ હેરાન થઈને પછી ડોક્ટર પાસે ગયો. એ કે ડોક્ટર સાહેબ શું હું હરપ ગળી ગયો? એ કે શું હું હરપ ગળી ગયો? સાપ? આવો કેસ તો ડોક્ટર પાસે ક્યારેય નહોતો આવ્યો. તું સાપ ગળી ગયો? તો કે હા, હું આમ સૂતો તો મોઢું એમને ખુલ્લું રહેલું અને વયો ગયો. મને ખબર પડી પૂંછડી થોડી બાકી હતી, પકડવા જાઉં ત્યાં તો ફરીને વયો ગયો અંદર. ડોક્ટર કે વિચિત્ર કેસ છે. ખેર, એક કામ કરો, 50 ગ્રામ ખારીશિંગ લઈ આવો અને 50 ગ્રામ રેવડી લઈ આવો. તો કે ડોક્ટર સાહેબ દવા અને બહાર કાઢવો? તો હું કહું એમ કરો. તો ઓલો બજારે ગયો, 50 ગ્રામ ખારીશિંગ લાવ્યો, 50 ગ્રામ રેવડી લાવ્યો. બહુ સરસ. ડોક્ટરની પાસે લાવ્યો કે આ આપણે કેમ ઓલા મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ આવીને પાછા ડૉક્ટરને બતાડીએ કે આ તમે લખી આપી હતી બરાબર. ખારીશિંગ ને રેવડી 50 ગ્રામ પડીકા મૂક્યા. એ કે બરાબર છે, હવે એક કામ કરો, પેલા ખારીશિંગ ખાઈ જાઓ. ડૉક્ટર સાહેબ દવા જ કરું છું, ખારીશિંગ ખાઈ જાઓ. એટલે પેલો 50 ગ્રામ ખારીશિંગ ખાઈ ગયો. હવે 50 ગ્રામ રેવડી ખાઈ જાઓ. પછી રેવડી ખાઈ ગયો. હવે એ ખાતો તો એમાં હરપને મળતી હશે ખોરાક, જે કંઈ ખાતો હોય કે નહીં, હરપ ખાઈ ગયો. ડોક્ટરે કીધું, પેલા કીધું હવે તો હવે ઘેર જાઓ. ડોક્ટર સાહેબ હરપ એ તો અંદર જ છે, ચિંતા નહીં કરો, કાલે પાછા આવજો, જાઓ સુઈ જાઓ. ઓલો ઘરે ગયો, બીજા દી વળી પાછો આવ્યો. ડોક્ટર સાહેબ હજી નીકળ્યો નથી, અંદર જ છે હરપ. 50 ગ્રામ ખારીશિંગ લાવો, 50 ગ્રામ રેવડી લાવો. ઓલો પાછો ગયો, ખારીશિંગ રેવડી લઈને આવ્યો. હવે 50 ગ્રામ ખારીશિંગ ખાઈ જાઓ. ખારીશિંગ ખાઈ, હવે રેવડી ખાઈ જાઓ. રેવડી ખાઈ. આવું થશે. આ તો અવધૂતની ભૂમિ છે. એને રહેવા દો, એને રહેવા. હવે તો ઘેર જાઓ,
સુઈ જાઓ. પણ શરત આવતીકાલે આવજો. વળી ત્રીજે દી ગયો, સાહેબ હજી નીકળ્યો નથી, તો 50 ગ્રામ ખારીસિંગ લઈ આવો, 50 ગ્રામ રેવડી. એમ 15 દી 50 ગ્રામ પેલા ખારીસિંગ ખવડાવે, પછી 50 ગ્રામ રેવડી ખવડાવે. 15 દિવસ આમને આમ ટ્રીટમેન્ટ કરી, સરપ નીકળ્યો નહીં. 16મે દિવસે પેલો 50 ગ્રામ ખારીસિંગ ને 50 ગ્રામ રેવડી લઈને આવ્યો અને ડૉક્ટરને કહ્યું કે સાહેબ હવે તો 50 ગ્રામ ખારીસિંગ ખાઈ જાઓ. ખાઈ ગયો. હવે રેવડી ખાઈ જાઓ, તો કે નહીં, ઊભા રહ્યો. રેવડી ન ખાવા દીધી, એમને બેસો. 5 મિનિટ થઈ ને તો હરફ બહાર નીકળ્યો ને કે રેવડી ક્યાં? ડોક્ટર ચીપિયો લઈને તૈયાર જ હતા, પકડીને કાઢ્યો બહાર. એમ પેલા એને આદત પાડી દીધી અને હરફને પણ આદત પડી ગઈ કે રીંગ 50 ગ્રામ ખારીસિંગ પછી રેવડી આવવી જ જોઈએ. હવે તે દી ના આવી એમાં એનાથી રહેવાનું નહીં કે રેવડી ક્યાં? નીકળ કે બારો, નીકળ બારો, ચીપિયાથી ખેંચીને બારો. એમ અમે તમને આદત પાડી દીધી છે 10-10 દીની. પેલા તો 10-10 દિવસની ભાગવત કથા ને એ પાછી 4-4 કલાકના 2 સત્રમાં થતી હતી. એટલે હવે આમે હવે ટેસ્ટ મેચ ક્યાં? બહુ ઓછી. T20 નો જમાનો છે, એવું છે ને. તો આ વખતે 7 દિવસની કથા હકીકતમાં ભાગવત સપ્તાહ જ હોય છે. સપ્તાહવધી શ્રવણ કરવાનું હોય. રામાયણ નવા હોય છે. તો 7 દિવસ આપણે આ યાત્રા કરવાના છે. પણ જ્યારે 7 જ દિવસની વાત થઈ કે મારે શ્રી હરિ મંદિરમાં શ્રી હરિનો પાટોત્સવ હોય. ગઈકાલે જ તે અમારે પાટોત્સવ હતો ત્યાં શ્રી હરિ મંદિરમાં. શ્રી હરિને સ્નાન કરાવી, અભિષેક કરાવી અને પછી ઠાકોરજીને તૈયાર કરી, આરતી ઉતારી, અન્નકૂટનો પણ મનોરથ થાય આ દિવસોમાં. એ બધું કરીને પછી પ્રભુને પ્રણામ કરીને હું નીકળ્યો. એટલે દિવસ વધારે રહેતા નહોતા. અષ્ટમીથી જ કથા પ્રારંભ થઈ શકે એવી સ્થિતિ. એટલે પછી નક્કી કર્યું કે આપણે 7 દિવસ કરીએ. અને પછી નક્કી કર્યું કે 7 જ દિવસ કરવા છે, પછી 2 ટાઈમ કથા કરીએ પાછી. એટલે ઘણા બધા સમય પછી 2 સત્રની કથા અહીંયા. આના પહેલાની કથાઓ પણ 2 સત્રમાં જ થઈ છે ને બધી. હા, આના પહેલાની બંને કથા 2-2 સત્રમાં થઈ જ ને. તો આપણે આ ત્રિસત્ય કરવાનું છે. તો આ ત્રીજી તે 2 સત્રમાં. એટલે દરરોજ સવારે 9:30 થી 12:30 અને સાંજે અપરાહ્ન સત્ર 3:30 થી 6:30 આવું લખ્યું છે. એવું ડિક્લેર કરવામાં આવ્યું છે. પણ આ તો અવધૂતની પરમહંસની ભૂમિ છે. એટલે એની કૃપાથી ક્યારેક જો દેહભાન ભૂલાઈ જાય વળી તો વાત જુદી. બાકી તમને આદત પાડી દીધી છે કે 6-7 કલાક વિના કૃષ્ણ જન્મ ન થાય. એટલે ક્યારેક 3.5 કલાકમાં થઈ જાય તો પછી રેવડી ક્યાં એના જેવું થાય. આપણે આનંદ કરીશું. મને જ્યાં સુધી સ્મરણ છે ત્યાં સુધી અહીંયાના પહેલાની 2 સત્રમાં કથા પૂજ્ય ગુરુ શરણાનંદજી મહારાજને ત્યાં રમણ રેતીમાં થોડા વખત પહેલાં કરેલી. અને એ પછી મને યાદ નથી કે પછી કોઈ 2 સત્રમાં થઈ હોય. એ પછીની આ કથા વળી પાછી 2 સત્રમાં આપણે કરીશું. એટલે આપણા ઓરિજિનલ ઓલામાં આવ્યા આપણે. બરાબર. આમ તો વ્યાસ ભગવાને જે વિધિ બતાવી ને એમાં તો આ સૂર્યોદયાદારભ્ય સાર્ધત્રી પ્રહરાંતકમ આ વિધિ છે. સૂર્યોદયથી પ્રારંભ થાય કથા. આમ સૂરજ ઉગે અને આમ અહીંયા ઓમ નમો ભગવતે વાસુદેવાય થાય. અને દરરોજ 3.5 પ્રહર એટલે 10.5 કલાક કથા ચાલવી જોઈએ. ત્યારે 7 દિવસમાં મૂળ કથાની સાથે થોડો ન્યાય થઈ શકે. પણ એટલો સમય નહીં તો
3 કલાકના 2 સત્રમાં આપણે જેટલો લાભ લઈ શકાય લઈશું, એનો આનંદ કરીશું. હા, હિન્દુ કાકાનું સ્મરણ કરી લઉં, કારણ કે ત્યારે હતા એ બંને કથામાં, બરાબર ને. આ વખતે એના પ્રતિનિધિ રૂપે દેવાંગભાઈ, એ પરિવારે જેમ ત્યારે લાભ લીધો હતો એમ ત્રિસત્યમાં આ વખતે પણ પૂજ્ય રામ મહારાજે એમને આદેશ કર્યો અને આ વખતે પણ એ મનોરથી એ યજમાન તરીકે લાભ લઈ રહ્યા છે. સૌ સંતો મહાપુરુષોને પ્રણામ કરતા આવો આંખમાં પ્રતીક્ષાને આંજી શ્રી કૃષ્ણની આરતી કરીએ. એ પહેલા રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, હો રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, હો રંગ રંગ પાંડુરંગ રંગ रुक्मणी समेता पंढरीनाथा, रुक्मणी समेता पंढरीनाथा, रुक्मणी समेता पंढरीनाथा, रुक्मणी समेता पंढरीनाथा, रंग रंग पांडुरंग रंग विठ्ठला, रंग रंग पांडुरंग रंग विठ्ठला, रंग पांडुरंग रंग विठ्ठला, हो विठ्ठला, हो विठ्ठला, हो रंग रंग पांडुरंग